સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. એક શામ સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત. પ્રભાત પ્રભાત. પંડિતજી, અમે આપના એક ગ્રંથ ભંડારના દર્શન કરી શકીએ? અરે એ તો અમારું સદભાગ્ય હશે ગોરાભાઈ. અમને સામવેદની આ રૂચાઓનું ગાન સંભળાવશો? માણસ જો ધારે ને તો રૂએ રૂએ જોઈ શકે છે. તારે વેદ શીખવો છે? કેમ ન શીખી શકું? શીખી શકાય દીકરા, શીખી શકાય. સરસ, તો સિતારો પાડ અને શરૂ કર. તિલકના બાપુ, ઓ તિલકના બાપુ, તિલકના બાપુ. અરે શું છે રથી? લાગે છે આ વખતે નદીમાં પૂર આવશે. એ રથી, નદી અને પૂરને તો જૂનો સંબંધ છે. કુદરત પણ કાર્યકારણ પદ્ધતિથી જોડાયેલી છે. એમાં કોઈ કોપ નથી. પૂર આવે એટલે નારિયેળ અને ચૂંદડી ચડાવવાની જૂની પદ્ધતિ છે. એમાં કોઈ તર્ક નથી. હું તો માનું છું રથી કે દરેક નદીઓને નાથવી જોઈએ. ભગીરથનું તપ અને ગંગાનું અવતરણ, એનો વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઈએ. બાપુજી. કોણ બેટા? તિલક. બાપુજી, વ્રજ જ્યારે જળબંબાકાર થયું ત્યારે કૃષ્ણએ પર્વત મૂક્યો હતો. આ પૂર જો નગરમાં આવે તો નગરનો ગોવર્ધનધારી કોણ બને? તિલક, યજ્ઞાત ભવતી પર્જન્ય, આ સૂત્ર દીકરા મને બહુ જ ગમે છે. પણ શું મેં એને આત્મસાત કર્યું છે? સ્થિત પ્રજ્ઞતાના લક્ષણ હું જાણું છું, પણ એવા સંજોગોમાં સ્થિત પ્રજ્ઞ રહી શકાય ખરું? એ નથી જાણતો. તિલકના બાપુ, પૂરનો વિનાશ ભયંકર હોય છે. અરે રથી, આપણી પાસે છે શું કે ચિંતા? હા, હું, તું, તિલક અને મારા આ પુસ્તકો. અરે જેની પાસે સાચવવાને ઘણું હોય છે ને, એને આ બધી ચિંતા. શું વિચારે છે દીકરા? માં, અમારી કોલેજ વિશે વિચારતો હતો. આ પૂરના પાણી તો ત્યાં પણ. 2 વર્ષમાં કોલેજ સાથે આટલી માયા બંધાઈ ગઈ. હા માં. પહેલા તો કહેતો હતો મારી આંખો નબળી છે, મારે આગળ ભણવું નથી. માં, કોલેજના છોકરાઓ મને ચીડાવતા. મને બરાબર દેખાતું નહીં અને ઠેસ વાગે તો હું પડી જતો તો બધા હસતા. સિવાય કે
ગોરધન શેઠની દીકરી ઈક્ષા. ગોરધન શેઠ, અરે દીકરા, તને ખબર છે ગોરધન શેઠ ભલે લક્ષ્મીપતિ હોય પણ ઉપાસના એ સરસ્વતીની કરે છે. હા, ઠીક છે, એ તો ધંધામાં પડી ગયા, બાકી તેઓ પણ વેદ પાઠ શીખતા હતા. માં, સાચું કહું, તે મને હિંમત ના આપ્યો હોત તો મેં કોલેજ જવાનું બંધ જ કરી દીધું હતું. દીકરા, દુનિયામાં વિદ્યાને માન છે. તારા બાપુજીને જ જો. માં, બાપુજી, નથી તિલક, લાગે છે કે બેટા પરિસ્થિતિ વણસી રહી છે. જીવ બચાવવાનો સમય આવી ગયો છે દીકરા. રતિ, નહીં, ગભરાટ કરવાની જરૂર નથી. સમય સૂચકતા પ્રમાણે આપણે બધાએ વર્તવું પડશે. બાપુજી, બાપુજી, પાણી વધી રહ્યું છે. લાગે છે ફળિયા સુધી આવી જશે. બાપુજી, આપણે બધા રમાનાથ કાકાના ઘરે ચાલી જઈએ. જી નહીં દીકરા, જીવ્યા અહીંયા છીએ, હવે મરવાનું આવશે તો પણ અહીં જ મરીશું. નહીં, ને જો દીકરા આમ અસ્વસ્થ રહેવાથી રસ્તો જડતો હોય ને તો એ નહીં જડશે તમને. અરે, આ તો વરુણ સ્વરૂપે ઈશ્વર તત્વ આપણે આંગણે આવ્યું છે. હવે એમાં તમારે એની કૃપા ગણવી કે અવકૃપા, એ તમારા વલણ પર આધાર રાખે છે. બાકી દીકરા, હું તો અપંગ છું. માર્ગ તમારે શોધવાનો છે. બાપુજી, બાપુજી, પાણી ઘરમાં ઘૂસી આવે છે. માં ઉપર જાઓ, હું બાપુજી લઈને આવું છું. ચલો બાપુજી, ચલો. આવો બાપુજી, આવો. રતિ, આવો બાપુજી. રતિ, તિલક, બેટા, બેટા. હે અંબોનિધિ, ઈશ્વરનું જ એક નામ છે, જળનો અકૂટ ભંડાર. શક્ય છે કે આ જળ ગોળાઓ મારામાં શેષ રહેલા મોહ, મદ, મત્સરનું પ્રક્ષાલન કરવા આવ્યા હોય. હે જળદેવી, મને તે માર્ગે લઈ જા ને અમૃતની પ્રાપ્તિ કરાવ. આપો માં, તત્ર નયતુ અમૃતમ અમૃતમ અમૃતમ. ચાલો સટ, પાણી આવ્યા. તિલક, તિલક દીકરા, બાબુજી, તિલક આપણે તો આ નિસરણી પર ચડીને ઉપર ચાલ્યા જશું. પણ દીકરા, મારા પુસ્તકો દીકરા, મારો ગ્રંથ ભંડાર દીકરા. બાપુજી, ઈશ્વર ઈચ્છા બલી હસી. બાપુજી, સટકર તિલક, પાણી આવ્યા. ચશ્મા, મારા ચશ્મા, ચશ્મા મારા, મારા ચશ્મા.
માં શું શોધે છે માં? મારા જગન્નાથજી, મારા ઠાકોર છે, મારા જગન્નાથજી મને છોડીને ચાલ્યા ગયા. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. આખું જીવન તે દેવ પૂજા કરી. બાપુજીએ પોતીઓને દેવોનું સ્થાન આપ્યું, છતાં એમાંથી કોઈને એમને બચાવી શક્યું ના આપણને. માં કશું કામ નથી લાગતું, માં કશું કામ નથી. દીકરા, વરુણદેવે આપણો ગ્રંથ ભંડાર એમનો કરી લીધો. દીકરા, એને વળી એનું શું કામ? એને વળી એનું શું કામ? બાપુજી, બાપુજી, રતિ, હવે આ ઘરમાં બે જ ગ્રંથ રહ્યા. કાળની ઉધયે ખવાઈ જતો આ ગ્રંથે હું, અને જેના થોડાક જ પાના હજુ લખાયા છે એવો ગ્રંથે તું. અને ભાગીરથી, તું આમ અકળાઈશ નહીં. તું તો માયાનું મહાકાવ્ય છે, મારી લાગણીનું મહાકાવ્ય છે. તું નથી. બાપુજી, બેટા તિલક, બેટા, હવે હું વ્યથિત નથી. કાળ દેવતાની આણ મેં સ્વીકારી છે. દીકરા, બાપુજી, બાપુજી. પણ જ્ઞાન અને જીવન વિશેની સમજ તો કાળ જોઈ છે. એ નથી. વરુણદેવ પણ મારી સ્મૃતિમાં સાચવેલા ગ્રંથ બંધારનો એક પણ અક્ષર ઓછો કરી શક્યા નથી. મને તો લાગે છે કે
ઈશ્વરે મારામાં રહેલી માયાનું બંધન તોડી નાખ્યું છે. બાપુજી, તિલક, આ પુસ્તકો મારા હતા. એનું મને અભિમાન હતું દીકરા. પણ માયાનું અભિમાન, માયાના અભિમાન દીકરા, બાપુજી, દીકરા, વિદ્યાના વારસાનો મોહ પણ સારો નથી હોતો. જ્ઞાનનું ગુમાન પણ સારું નહીં દીકરા. હું ભણેલો તો તું ભૂલ્યો. જેઓ વિદ્યાની ઉપાસના કરે છે દીકરા, તેઓ પણ ઘણી વખત ઘોર અંધકારની ગર્તામાં બાપુજી, પડી જાય છે દીકરા. મારા ઈશ્વરને આ ક્યાંથી ચાલે? નથી, નથી. મારી નબળી સ્થિત પ્રજ્ઞતા ગણતર રાજ્ય મારા પરમાત્માએ કર્યું છે નથી. હું ના બોલો બાપુજી, હું ના. આપોમાં, આપોમાં તત્ર તું અમૃતમ, અમૃતમ, અમૃતમ. હું નહીં બોલો. અરે નથી, નથી, મારી સાથે છે. હવે આ દેહનો બહુ ભરોસો નથી, નથી. તિલક, બાપુજી, તિલક, બાપુજી, દીકરા, દીકરા મારી સાથે છે. બાપુજી. મારી સાથે છે દીકરા. હજી તો તમારે આ તિલકને તમારા જેવો વિદ્વાન બનાવવાનું છે. હા, ઈશ્વર ઈચ્છા મળી હશે. બાપુજી, પણ તિલક, નદીએ જઈ આવ્યો દીકરા? હા બાપુજી. નદીને નમસ્કાર કર્યા દીકરા? એક વાત યાદ રાખજે તિલક, નદીને તો પ્રણામ જ હોય દીકરા. ઓ બાપુજી, પૂર ગઈ વાત ગઈ, પુનશ્ચ હરિઓમ. બાપુજી, મેં નદીને પ્રણામ કર્યા હતા.
મને ખાતરી હતી દીકરા. બાપુજી, તમારી તબિયત હવે સ્વસ્થ હોય તો હું તમારી પાસે ઉપનિષદ શીખવા માંગુ છું. મને થાય છે કે હજારો કલાકો સુધી એક જ આસન પર બેસીને હું શીખ્યા કરું અને તમે શીખવ્યા કરો. હવે મારી પોથીઓ જ ક્યાં છે દીકરા? બાપુજી, તમે તો છો ને. હું તો છું જ ને દીકરા. તો હું પણ છું બાપુજી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ પૂર પીડિત શહેરોમાં પણ ઈશ્વરનો વાસ છે. આ હું જે કંઈ છું, જે કંઈ પણ બોલું છું, એ બધું ઈશ્વરનું છે. પોથીઓમાંના અવશેષમાં પણ ઈશ્વર જ છે. ભલે ભલે મારું જન મને ત્યજી ગયું હોય, પણ હું તો ત્યાગમાં માનું છું ને. વિનાશમાં વસેલા હે સર્જનના દેવ, તમને મારા નમસ્કાર.